નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। સંતરામપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 6 એફસીઆઈ ગોડાઉન પાછળ પાસે ગટરો અવારનવાર ઉભરાતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જેમાં વિસ્તારમાં કાયમી ગટરો અવારનવાર ઉભરાતા અહીંયાના સ્થાનિક રહીશો તથા આવતા જતા રાહદારીઓ ગંભીર બીમારીના શિકાર ભોગ બને તેવી સર્જાયેલ છે અને રોડ ઉપર પાણી ફરી વળે છે અને સ્થિતિ જોવાય છે કે સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા વહીવટદારશ્રી દ્વારા નગરજનોનો તેમના હિત માટે થોડોક પણ ખ્યાલ ન રખાતો હોય તેમ સ્પષ્ટ જોવા મળે છે, જેથી આ બાબતે આ સમસ્યા સંતરામપુર તાલુકા વહીવટદારશ્રી તથા જિલ્લા વહીવટદારશ્રી તથા સરકારનું ઉચ્ચ વહીવટીતંત્રશ્રી તપાસ હાથ ધરી જવાબદાર કર્મીને અધિકારીઓ સામે તપાસ હાથ ધરી કાયદેસરની કાનૂની કાર્યવાહી મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવે અને આ સમસ્યા તાત્કાલિક હલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। જુઓ આગલા અંકમાં। શું નામ તમારું? જયેશભાઈ રાજુભાઈ દંતાણી, કયા ગામના રહેવાસી છો? સંતરામપુરના એફસીઆઈ ગોડાઉનની પાછળ। બરાબર, શું રજૂઆત છે તમારી? આ પાણીનો નિકાલ કોઈ નથી અને અથવા પાણી બધા રોડ પર ફરી વળ્યું છે। હા, તમે જુઓ, પાણી રોડ પર ફરી વળ્યું છે। આજુબાજુ સ્થાનિકો આવેલા છે, મસ્જિદ પણ આવેલી છે, મંદિરો પણ આવેલા છે, બરાબર, બધું જ છે। જુઓ તમે, બરાબર છે। આ પાણી આવર જવર માટે બહુ હેરાનગતિ સાબિત થાય છે હાજી। અને કર્મચારીઓ કોઈ બી એનું કામ નહીં કરતું, કોઈ બી પાલિકાના માણસો સાફ સફાઈ કરવા આવતા નથી, કોઈ નહીં આવતું। પણ નગરમાં તો બધી જગ્યા પર સાફ સફાઈ થાય છે, તો આ વિસ્તારમાં થાય છે, કોઈ આવતું નથી અહીં, બરાબર છે। હા, આવે કોઈ 2-6 મહિના પછી આવે એક ફેરી, બાકી તો આવતા નથી। બરાબર, શું માંગણી છે તમારી? બસ આ સાફ સફાઈ થાય, રોજનું કામ વ્યવસ્થિત થાય, એ જ જોઈએ અમારે, બીજું કોઈ માંગણી નથી, બરાબર છે। આપના વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને